પ્રાપ્ત વિગતો મુજબ વરિયાવ ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકી પર 14 વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે અને અહીં તેના કાકાની સાથે બાળકી રહે છે। તેના કાકાના શાળા દ્વારા આ બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે। બાળકીની હાલત નાજુક હોવાથી પરિવાર તેને મોરાભાગળ સ્થિત હોસ્પિટલ લઈ પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા। તેઓએ ત્વરિત રાંદેર પોલીસને ફોન કર્યો હતો। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કિશોર દ્વારા આચરવામાં આવ્યું હતું। કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો હતો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી હતી। ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતાં નરાધમ ભાગી છૂટ્યો હતો। બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે।